वाला एक गिरोह पकड़ा गया है। आरोपियों ने ट्रैवल बैग के अंदर सोने का पेस्ट बनाया और उसे दुबई से सूरत ले आए। हालांकि सूरत एयरपोर्ट पर पहुंचते ही एसओजी ने सप्लाई करने वाली एक महिला समेत 4 लोगों को पकड़ लिया। बाद में पेस्ट की जांच के लिए एक सोने के आभूषण निर्माता को बुलाया गया और खोज की गई। पेस्ट को दबाते समय कारीगर द्वारा 900 ग्राम सोना निकाला गया और संबंधित सभी सामान को जब्त कर आगे की कार्रवाई की गई। एसओजी से मिली जानकारी के मुताबिक दुबई से सूरत तक सोने की तस्करी करने के आरोप में एक महिला समेत 4 लोगों को गिरफ्तार किया गया। ये लोग तस्करी का सोना सूरत एयरपोर्ट से सुरक्षित लेकर निकले थे, लेकिन स्पेशल ऑपरेशन ग्रुप ने इन्हें तेजी से पकड़ लिया। एसओजी ने एयरपोर्ट के बाहर से सोना तस्करी करने वाले गिरोह को भंडाफोड़ किया है। इसमें एक महिला समेत 4 लोग शामिल हैं। इस बार सोने की तस्करी के लिए नया कीमिया सामने आया है। इन लोगों ने ट्रैवल बैग के अंदर पेस्ट बनाकर सोना दुबई से फ्लाइट के जरिए सूरत लाया। संवाददाता स्वामी वल्लभ, BHP न्यूज़, सूरत। 2024ના રોજ પોલીસને લગભગ 15 દિવસથી એક બાતમી હતી કે સોનાની મોટા પાયે દાણચોરી જે છે એ સુરત એરપોર્ટથી આવી અને સુરતની અંદર ઘૂસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। તો એ બાબતે એસઓજીની ટીમનું વર્કઆઉટ ચાલુ હતું। એ દરમિયાન 7/7ના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયણ રોડ ઉપર। તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાં હતી। એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને 2 માણસો બીજા એમ કરીને 4 આરોપી સોનાના 924 ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે 64,89,000। 4 ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે। અગાઉ કેટલી વાર એ લોકોએ આવી તસ્કરી કરી? અગાઉ જે અત્યારે પ્રારંભિક જે અમે પૂછપરછ કરી તો એક જે સાકેત અબ્દુલ સમદ બેમાત છે કે જેનું આ રોકાણ હતું પૈસાનું, એણે 3 મહિનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યો એવું માલુમ પડેલું છે, પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે।